બેઠક પર કોંગ્રેસે ગેનીબેનને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા બાદ બનાસકાંઠા વારંવાર ચર્ચામાં રહે છે। લાજ કાઢવાનો મુદ્દો હોય કે મામેરાને લઈને નિવેદન હોય, ગેનીબેન ઠાકોર પ્રચારમાં ઉતર્યા બાદ સતત ચર્ચામાં રહે છે। તેવામાં ગેનીબેન ઠાકોરે હવે ભાજપના પ્રદેશ પ્રમુખ પર પ્રહાર કર્યા। ડીસા ખાતે પાટીલે ગેનીબેનની ડિપોઝિટ જપ્ત થવાની છે તેવું નિવેદન આપતા ગેનીબેને વળતો પ્રહાર કર્યો છે। ગેનીબેને માંચોલ ગામમાં સભા દરમિયાન કહ્યું કે મારી ડિપોઝિટ બનાસકાંઠાની 18 આલમ અને મતદારો ભરવાના છે અને મેં ડિપોઝિટ માટે ખાતું ખોલાવ્યું છે, જેમાં 1 લાખ રૂપિયા પણ આવી ગયા છે। ગેનીબેને પાટીલ પર પ્રહાર કરતા જણાવ્યું કે તમે ડિપોઝિટ જપ્ત કરવાની વાતો કરો છો તે બનાસકાંઠાના મતદારોનું અપમાન છે। આ અપમાનનો જવાબ 7મી તારીખે મળશે। 1 કરોડ ને 68 લાખ મતો મળ્યા, પણ જો 22 થયા હોત તો એ તો તમને હિસાબ બતાવ્યો કે 3,05,000 ઓછા પડ્યા, પણ આ 2 કરોડ ને 22 લાખ દરેક પેજ કમિટીનો સભ્ય આ મતદાન કરે ને તો આ કોંગ્રેસની ડિપોઝિટ તમે જશે કે નહીં? આપકો જશે? તો આ જે પેજ કમિટીના સભ્યોના ઘરે એમની જાહેર સભામાં એવો દાવો કર્યો કે બનાસકાંઠામાં જે સામેના ઉમેદવાર ચૂંટણી લડે છે એમની ડિપોઝિટ જપ્ત કરવી પડે અને એમની ડિપોઝિટ જપ્ત થવાની છે, એમની ડિપોઝિટ રહેવા દેવાની નથી। હું એમને વાંચવલ ગામથી કહેવા માંગુ છું કે જેના નામ વગર તમે કટાક્ષ કરો છો અને જેના ડિપોઝિટ જપ્ત કરવાની વાતો તમે કરો છો, એમને હું કહેવા માંગુ છું કે મારી બનાસકાંઠાના 18 સમાજના મતદારો ડિપોઝિટ ભરવાના છે, એનું મેં એકાઉન્ટ પણ ખોલાવી નાખ્યું છે અને સમગ્ર જિલ્લામાંથી એનામાં એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા પણ આવી ગયા છે। ત્યારે તમે ડિપોઝિટ જપ્ત કરવાનું કહીને બનાસકાંઠાની જિલ્લાની જનતાનું મતદારોનું અપમાન કરો છો અને અપમાનનો બદલો એ બનાસકાંઠાની 18 આલમ 36 કોમ એ 7/5/2024 ના રોજ એ મતદાન કરીને તમારો અહંકારનો જવાબ એ બનાસકાંઠાની જનતા આપશે।